પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનું ચોમાસાના પ્રથમ વરસાદે જ સાબિત કરી દીધું છે। શહેરમાં પડેલા પ્રથમ વરસાદમાં જ પાટણ શહેરની જીવાદોરી સમાન મુખ્ય રેલવે ગરનાળું પાણીથી સંપૂર્ણપણે ભરાઈ જવા પામ્યું છે। પાલિકાની ઘોર બેદરકારીના કારણે અત્યારે રેલવે ગરનાળા વિસ્તારમાં વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના લીધે પાટણના શહેરીજનોને શહેરની બહાર જવા તેમજ બહારથી અંદર આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે સવારમાં સ્કૂલે જતા માસૂમ બાળકો, તેમના વાલીઓ અને ધંધા રોજગાર માટે નીકળેલા નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોમાં નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનિંગ સામે રોષ ફાટી નીકળ્યો છે અને પાણીનો તાત્કાલિક નિકાલ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે।